બે ત્રિકોણો આપણાને આપ્યા છે અને બંને ત્રિકોણ માટે એમની બાજુઓ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. એટલે શું આપ્યું છે કે ભાઈ AB अपॉन PQ बराबर BC अपॉन QR बराबर AC अपॉन PR बराबर છે. આવું કંઈક આપણાને આપ્યું છે. હવે આપણને AB નું મૂલ્ય આપ્યું છે, તો હું એક કામ કરું છું, AB ની જગ્યાએ 15 મૂકું છું. પછી મને PQ નું મૂલ્ય આપ્યું છે, તો હું PQ ની જગ્યાએ 20 મૂકું છું. બરાબર. પછી મને BC નું મૂલ્ય આપ્યું છે, એટલે આનું મૂલ્ય આપ્યું છે 12. બરાબર. અને મને QR શોધવાનું કહ્યું છે, તો આની હાલ કોઈ જરૂરત જ નથી. આપણું કામ આનાથી જ થઈ ગયું, તો આપણે આનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી. બની શકે કે આમાંથી કોઈ એક માપ આપીને બીજું માપ શોધવાનું કહે, પણ હાલ આપણને આ 3 આપ્યું છે અને આ ચોથું આપણને શોધવાનું કહ્યું છે. હવે આ ટાઈપનો દાખલો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે આ રીતનું જ્યારે પણ બે ગુણોત્તરો સમાન આપ્યા હોય તો બેટા આપણે એનો ચોકડી ગુણાકાર કરવાનો. તો અહીંયા હું જો ચોકડી ગુણાકાર કરું તો જે 15 છે એની સાથે ગુણાશે QR અને 12 સાથે ગુણાશે કોણ 20. બરાબર. આ રીતે થશે. હવે QR બરાબર મારે QR શોધવાનું છે, તો 12 ગુણ્યા 20 ભાગ્યા 15. 5 વડે ભાગ ચલાવું તો 5 તરી 15 અને 5 ચોક 20 અને 3 વડે અહીંયા 3 ચોક 12 અને ચોકું ચોકું કેટલા થઈ જશે 16. તો અહીંયા QR નું મૂલ્ય આવશે 16. આ રીતે તમારે QR શોધવાનું છે.